નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। આજે પોલિયો રવિવારનું મેઘા અભિયાન યોજાયું। 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવ્યા। અંકલેશ્વર નજીક હાઈવેને અડીને આવેલા નોબલ સ્ક્રેપ માર્કેટમાં વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ। અંકલેશ્વર ડીપીએમસી ભારે જહેમત બાદ આગને નિયંત્રણમાં લીધી। ભરૂચ જિલ્લામાં પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત પોલિયો રવિવારના દિવસે કાર્યક્રમ યોજાયો। આ અભિયાન હેઠળ 0 થી 5 વર્ષ સુધીના નાના બાળકોને પોલિયો સામે રક્ષણ આપવા માટે પોલિયો રસીના ટીપા પીવડાવવામાં આવ્યા। જિલ્લાની શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમોએ ઘેર ઘેર જઈને બાળકોને રસી પીવડાવી 100% લક્ષ્યાંક હાંસલ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરાયેલા વિવિધ પોલિયો બૂથ પર પણ પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી। આ પ્રસંગે આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કર, આંગણવાડી કાર્યકર તેમજ તબીબી અધિકારીઓએ બાળકોના સ્વાસ્થ્ય માટે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો। અંકલેશ્વર નજીક હાઈવેને અડીને આવેલા નોબલ સ્ક્રેપ માર્કેટમાં આવેલા એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર નજીકના સ્ક્રેપ માર્કેટમાં અવારનવાર આગ ફાટી નીકળવાનો સિલસિલો અકબંધ રહ્યો છે। ગતરોજ મોડી રાત્રે નોબલ સ્ક્રેપ માર્કેટમાં આવેલા વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। આગને પગલે ગોડાઉનની નજીક જ આવેલ ભટકોદરા ગ્રામ પંચાયત વેસ્ટ મેનેજમેન્ટ સાઇડમાં એકત્ર થયેલો કચરો પણ સળગી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી। આ આગ અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરોની 3 ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગને નિયંત્રણમાં લીધી હતી। આગની ઘટનામાં ગોડાઉનમાં ભરેલ તમામ વેસ્ટ પ્લાસ્ટિકનો કચરો બળીને ખાખ થઈ ગયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના શાસનના કાર્યકાળના 24 વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગર સેવા સદનના વિવિધ વિસ્તારોમાં નિર્માણ પામનાર આરસીસી રોડ તથા પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ બાદ શારદા ભવન ટાઉન હોલમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ ચેક વિતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો, તો સાથે જ સફાઈ કર્મીઓને પણ સેફટી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના આગેવાનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 7મી ઓક્ટોબર 2001ના દિવસે શપથ લીધા હતા, ત્યારથી આ સુધીની વાત કરીએ 24 વર્ષમાં અનેકવિધ ગામડું હોય કે શહેર હોય એમાં કામો થયા છે। ત્યારે આ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર એક વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી થઈ છે। દરમિયાન નગરપાલિકા દ્વારા પણ આજે અહીંયા 2 કરોડ 20 લાખના બ્લોક પેરોડ આસી રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે ચેક વિતરણ પણ કરવામાં આવ્યા છે અને જે સફાઈ કામદારો છે એ લોકોને સેફટીની કીટ અને એમના પોતાની સારવાર માટે પણ મેડિકલ ચેકઅપ માટેનું પણ કામગીરી કરવામાં। ત્યારે આવનારા દિવસોમાં અંકલેશ્વર અનેકવિધ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે। જે મુખ્ય રસ્તો હતો એ મુખ્ય રસ્તો વર્ષોથી જે ખાબર ખુબર હતો એને પર 5 કરોડ અને 25 લાખના ખર્ચે એનું પર ખાતમુહૂર્ત કર્યું છે અને એની ઉપર કામગીરી શરૂઆત થઈ છે। એ ટૂંક સમયમાં એ રસ્તા બનીથી ગામના લોકોને સારી સુવિધા પ્રાપ્ત થવાની છે। અંકલેશ્વર હાંસોદ રોડ પર આવેલા રમણ મૂળજીની વાડી ખાતે મહાવંશી સુરક્ષા મંચ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા મહાવંશી સુરક્ષા મંચ અંકલેશ્વર હાંસોદ તાલુકા દ્વારા સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર હાંસોદ રોડ પર આવેલ રમણ મૂળજીની વાડી ખાતે ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આગેવાનોના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા।
આ પ્રસંગે ડોક્ટર ભારતીબેન કંઠારિયા, નિવૃત્ત મામલતદાર ભગુભાઈ પરમાર, નાયબ મામલતદાર નરેન્દ્રભાઈ પરમાર, ફોરેસ્ટ ઓફિસર દીપિકાબેન પરમાર, નિવૃત્ત આચાર્ય પ્રકાશભાઈ પરમાર, માયાવંશી ક્રિકેટ બોર્ડના પ્રમુખ શૈલેષ સોડાગર તેમજ ભરૂચ જિલ્લા માયાવંશી સુરક્ષા મંચના પ્રમુખ ઉપેન્દ્ર પરમાર સહિતના આગેવાનો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ભરૂચ જિલ્લાના માયાવંશી સુરક્ષા મંચ દ્વારા તેજસ્વી તાલાઓનું સન્માન થઈ રહ્યું છે. ખૂબ સુંદર આયોજન છે. આ આયોજનથી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને ખૂબ સારી એવી પ્રેરણા મળશે. વિદ્યાર્થીઓને આગળ જવા માટે એક સારો એવો મંચ છે. સમાજ થકી એક સારું કાર્ય થઈ રહ્યું છે. સમાજના અગ્રણીઓ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા માયાવંશી સુરક્ષા મંચ દ્વારા તેજસ્વી તાલાને સન્માનવાનો આજે સમારંભ યોજાયો છે. એ ખૂબ જ સૌને પ્રોત્સાહક છે. એક સમય એવો હતો કે જેની પાસે સંપત્તિ વધારે હોય ને એ ધનવાન કહેવાય, પણ આજનો આ સમય એવો છે કે જેની પાસે જ્ઞાન છે, જે વધારે ભણ્યા છે, એ ખરેખર સંપત્તિવાન ગણાય. અને એવા તેજસ્વી તાલાઓને સન્માનવા માટે આ મંચ એમને પ્રોત્સાહિત કરી રહ્યો છે. એનો આનંદ છે. આ કાર્યક્રમ દર વર્ષે માયાવંશી સુરક્ષા મંચ દ્વારા કરવામાં આવે છે અને સતત દર વર્ષે કાર્યક્રમ ચાલતો રહે. આનાથી બાળકોને પ્રોત્સાહન મળે, મોટિવેશન મળે અને આમ સમાજ સંગઠિત અને શિક્ષિત થાય એ બાબતનો આ મંચનો હેતુ છે. ભરૂચમાં છેલ્લા 24 વર્ષથી દહેજ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના ગુનામાં વોન્ટેડ આરોપીની પંજાબમાંથી ધરપકડ. ભરૂચના દહેજ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો ગુનો 24 વર્ષ અગાઉ નોંધાયો હતો. આ ગુનામાં છેલ્લા 24 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ભગવાનસિંહ બક્ષીસિંહ રહેવાસી બહુપુર થાના કબીરપુર જિલ્લો કપૂરથલા પંજાબની ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારે આરોપી સુલતાનપુર લોઢી ખાતે હોવાની માહિતી પોલીસને મળી હતી. દહેજ પોલીસની એક ટીમ પંજાબના લોઢી ખાતે રવાના કરવામાં આવી હતી, જ્યાં સતત 3 દિવસ વોચ ગોઠવતા સ્કૂલમાં બસ ડ્રાઈવર તરીકે કામ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને દહેજ લાવી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં આરોગ્ય જાગૃતિ માટે એક નોંધપાત્ર પગલા રૂપે કેન્સર વિશે જાગૃતતા ફેલાવતી એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પિંક ઓક્ટોબર અને કેન્સર અવેરનેસ મહિના અંતર્ગત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જયાબેન મોદી કેન્સર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આ મફત કેન્સર તપાસ કેમ્પ યોજાયો હતો. ભરૂચના સેવાશ્રમ રોડ પાસે આવેલી ફરસરામી દરજી સમાજની વાડી ખાતે આયોજિત આ કેમ્પમાં સ્તન કેન્સર, મોઢાના કેન્સર અને સર્વાઇકલ કેન્સરની નિદાન માટે મફત તપાસ કરવામાં આવી. સાથે સાથે HPV રસીકરણ અંગે લોકોને માર્ગદર્શન અને જાગૃતિ પણ આપવામાં આવી હતી. આજરોજ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનો માટે બ્રેસ્ટ કેન્સરના નિદાનનું આયોજન કરવામાં આવેલ છે. જે નિદાનના આયોજનમાં જે જયાબેન મોદી હોસ્પિટલના જે ડૉક્ટર શ્રી છે, એન્કોલોજીસ્ટ અને એમની ટીમ આવી છે. આજના જમાનામાં મહિલાઓ માટે ખાસ જરૂરી છે સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર. આ જે કેન્સર છે એ ખરેખર કોઈ એના વિશે જાગૃત નથી હોતા અને મહિલાઓ આપ જાણો છો કે સતત પરિવાર માટે ચિંતિત હોય છે, પણ પોતાના માટે ચિંતિત નથી હોતી. તો એના માટે આ જે પ્રિકોશનના ભાગરૂપી કે કેન્સર પહેલાંની સાવચેતી છે, જેના ભાગરૂપી આ નિદાનનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં એમને સમજાવવામાં આવે છે કે કયા કયા એવા લક્ષણો છે, શું થાય, કઈ ઉંમરે થાય અને કયા કારણોસર તમને આ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે, તો તે માટે શું કરી શકાય તેનું નિદાન શું છે. તો જે માટે આજરોજ અમને બોલાવવામાં આવેલા છે અને ખાસ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના જિજ્ઞાસાબેન ગોસ્વામી તથા તેમની ટીમનો સર્વેનો હું આભાર માનું છું. ભરૂચમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સખી મીઠાઈ અને સખી નમકીનના સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાને સાકાર કરવા માટે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ તથા સખી મંડળની બહેનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ઉત્સવ નિમિત્તે સખી મીઠાઈ અને સખી નમકીનના સ્ટોલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચના પાંચપતિ સર્કલ ખાતે આ સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત સ્ટોલ પર વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ જેમ કે કાજુ કતરી, મોહનથાળ, ડ્રાયફ્રૂટ મીઠાઈઓ તેમજ દિવાળીના તહેવારને અનુરૂપ મથિયા, ચોળાફળી, ચકરી અને અન્ય નમકીન વસ્તુઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું.
અમે ભરૂચની જનતાને અપીલ કરીએ છીએ કે આ જે અમારી મીઠાઈ છે એ લેબ ટેસ્ટેડ છે. આમાં કોઈ પણ જાતની મિલાવટ વગર અમે ખૂબ જ રાહત દરે બહેનો સુધી, મધ્યમ વર્ગ સુધીના મીઠાઈઓ અને ફરસાણ પહોંચે એ આશયથી અમે ગૃહ ઉદ્યોગ દ્વારા પ્યોર મીઠાઈ અને પ્યોર નમકીનનું ઉત્પાદન કરીએ છીએ અને રાહત દરે વેચીએ છીએ. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં ₹1.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકલ્પોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થતા રાજ્યમાં ઠેર ઠેર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 6 માં ₹90 લાખના ખર્ચે નિર્માણ પામનાર પીવાના પાણીની નવી ટાંકીની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ સાથે જ ₹1.50 કરોડના વિકાસના વિવિધ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ તેમજ સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારની આઉટરીચ ગ્રોથ યોજના અંતર્ગત વોર્ડ નંબર 6 માં અત્યાર સુધી ₹4 કરોડના વિકાસના વિવિધ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. ત્યારે આવનારા સમયમાં અન્ય પ્રકલ્પોનું પણ લોકાર્પણ કરવામાં આવશે. ભરૂચ નગર સેવા સદન દ્વારા વાહન ચાલકો માટે રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસામાં બિસ્માર બનેલા મોટા ભાગના તમામ માર્ગોનું દિવાળી પૂર્વે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભરૂચ શહેરના વાહન ચાલકો માટે રાહતભર્યા સમાચાર છે. લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ભરૂચ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ચોમાસું વિદાય લેતા જ તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગોનું પુનઃનિર્માણ અને રિપેરિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે દિવાળી પૂર્વે શહેરના મોટાભાગના માર્ગોનું સમારકામ પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. ખાસ કરીને કસક સર્કલથી કસક ગળનારું અને ધોળીકોઈને જોડતો માર્ગ, પાંચબત્તીથી ધાલ તથા શક્તિનાથ સર્કલ તેમજ શક્તિનાથ સર્કલથી ભૃગુઋષિ ઓવરબ્રિજ સુધીના માર્ગોનું સમારકામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે માર્ગો પર ખાડા પડી ગયા હતા અને ધૂળિયા માર્ગોના કારણે વાહન ચાલકોને મુસાફરીમાં ભારે તકલીફનો સામનો કરવો પડતો. ત્યારે હવે માર્ગની કામગીરી શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને રાહત મળશે. તંત્ર દ્વારા માર્ગના સમારકામની કામગીરીની ગુણવત્તા જળવાય એ જરૂરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. આજે પોલિયો રવિવારનું મેગા અભિયાન યોજાયું. 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવ્યા. અંકલેશ્વર નજીક હાઈવેને અડીને આવેલા નોબલ સ્ક્રેપ માર્કેટમાં વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ. અંકલેશ્વર ડીપીએમસી ભારે જહેમત બાદ આગને નિયંત્રણમાં લીધી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.